કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત કરું છું હું ધવલ દોમડિયા પોતે, જેને ગામ આખું ગોતે તમારું આ વ્લોગની ચેનલમાં. જો તમે લોકો નવા હોય અને આ વ્લોગ જોઈ રહ્યા હોય તો પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વ્લોગની અંદર હું તમને બતાવીશ કે જૂનાગઢની અંદર જે લીલી પરિક્રમા થઈ રહી છે 8 તારીખથી શરૂ થવાની છે, પણ આજે છે 6 તારીખ અને 6 તારીખની રાતના નાગ્યા છે 9. તો 9 વાગે હું જઈ રહ્યો છું ભવનાથની તળેટીની અંદર, અને શું તૈયારીઓ થઈ રહી છે લીલી પરિક્રમાને લઈને ભવનાથની તળેટીમાં, તો એ તમને બતાવીશ આ વ્લોગની અંદર. તો આ વ્લોગ આખો જોજો, બહુ મજા આવશે. પરિક્રમાની તૈયારીઓ એવી રીતના ચાલી રહી છે જૂનાગઢના ગિરનારની તળેટીમાં. એન્ડ યસ, અમારા કાણિયા સરકાર હાઈલા આવે છે વ્હાઈટ કલરનો શોર્ટ્સ પહેરીને. હે કાણિયા સરકાર, કેમ છો? મજામાં? મજા. તો ભાગ્ય પરિક્રમા કરવા. હાલો ભાગ્ય હાલો. અને આ અમારા તાવડી સરકાર આવી ગયા છે. હે તાવડી સરકાર. હા ફ્રેન્ડ્સ મજા જ છે. અને અહીંયા આપણા ભેડા સરકાર, અને આપણા બિલ્ડિંગ માંથી આપણે ગાડી કાઢી છે. યો ભેડા સરકાર, હાઉ આર યુ? ફાઇન. તો હાલો હવે ધીમે ધીમે સવારી ચાલુ કરીએ. આપણે જૂનાગઢ દેખાડીએ આજે તમને. પોચા પગલે જઈએ છીએ આપણે. પોચા પગલે. અને આ છે કાળવા ચોક થી સીધું હાઈલું જવાનું નાકની ડોંડીએ એટલે આવી જાય ભવનાથ તળેટી. પરિક્રમા ચાલુ થવાની છે 8 તારીખથી, બટ કાળવા ચોક થી રિક્ષાઓ ભરાઈને અત્યારે રાતના પબ્લિક જઈ રહ્યું છે ભવનાથ તળેટી તરફ. તમે જોઈ શકો છો પરિક્રમાનું મહત્વ. અને આ છે ગિરનાર દરવાજા જે તમને દેખાઈ રહ્યો છે. તો પરિક્રમા દરમિયાન જે તમારા 2 વ્હીલ અથવા તો વાહનો લઈને આવશો એ કદાચ અહીંયા જ તમારે મૂકી દેવા પડશે, અને અહીંયાથી તમારે ચાલીને જવું પડશે. આ તમે જોઈ શકો છો સગડ બંદોબસ્ત પોલીસોનો. આ વ્લોગની અંદર હું તમને બતાવીશ કે જૂનાગઢનો જે પરિક્રમાનો રૂટ છે એ કાળવા ચોકથી લઈને ભવનાથની તળેટી સુધી કઈ રીતના જાય છે, અને ભવનાથની તળેટીથી પરિક્રમાની અંદર કેટલું પબ્લિક આવે છે, ત્યાં શું હોય છે, અન્નક્ષેત્રમાં શું હોય છે, ત્યાં કેટલું પબ્લિક રાતના શું કરતું હોય છે, ક્યારથી શું ચાલુ થાય છે, એ બધું જ આ વ્લોગની અંદર તમને જોવા મળશે. પણ એના માટે તમે આપણી નવી વ્લોગની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, અને આ વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ વ્લોગની અંદર શું ગમ્યું છે. આ ભવનાથની તળેટી તરફ જવાના રસ્તા ઉપર આવે છે જૂનાગઢનું આ સોનાપુરી, અને એક્ઝેક્ટ એની સામે આવે છે અશોકનો શિલાલેખ. અત્યારે ભવનાથની તળેટીમાં ગિરનાર દરવાજાથી આગળની સાઈડ જઈએ એટલે ફૂલ ઠંડીનો માહોલ જોવા મળશે. અને એમાં હું તો આવું બંડી જેવું ગંજી પહેરીને આવ્યો છું એટલે મારી તો ફાટી રહી છે. મારા રૂવાડા અત્યારથી ઊભા થઈ ગયા છે. હજી તળેટી ચાલુ નથી થઈ, હજી તળેટીની નજીક છીએ, છતાં બી ઠંડીનો માહોલ જામી ગયો છે. જેવું ભવનાથની તળેટીની નજીક પહોંચવા આવીએ છીએ બાજુમાં જ આવે છે દામુકુંડ. આ જે તમને ઝીણી લાઇટ દેખાય છે ગિરનારની લાઇટ છે, અને એમાં તમે નરી આંખે જોશો એટલે તમને ઓમ બનેલો દેખાશે, જે પગથિયા આખા ઓમ શેપમાં છે, તમે જોઈ શકો છો. અને આજે 6 તારીખની રાતે જ અહીંયા યાત્રાળુઓ આવવાનું ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આખા ડમ્પર ભરાઈને આવી ગયા છે, અને અન્ન ક્ષેત્ર પણ ખુલી ગયા છે. 10 મીટરના અંતરે તમને આવી રીતના અન્ન ક્ષેત્ર જોવા મળશે કે જ્યાં તમને હાલો ચા પીવો, હાલો જમવા ના નારા સાથે તમને દિલપૂર્વક જમાડશે ભોલેનાથ ગ્રુપ અન્ન ક્ષેત્ર. અહીંયા ઠંડીના લોકો 2-3 દિવસ વહેલા આવી ગયા છે, પોતપોતાના ખાટલા ગાદલા બધું જ લઈને, અને રાતવાસો આખો અહીંયા જ કરશે, અને કાલથી જ આ લોકો પરિક્રમા ચાલુ કરી દેશે. પરિક્રમા ચાલુ થવાની છે 8 તારીખથી, બટ અત્યારે 6 તારીખની રાતે અમે પરિક્રમાની જે રૂટ છે એના ઉપર ગયા તો ફૂલ પબ્લિક હતું, ફૂલ. તો એ જોઈ શકીએ છીએ પરિક્રમા જ્યારે ચાલુ થશે ત્યારે જૂનાગઢની અંદર કેટલું પબ્લિક આવે છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, જેટલા બી લોકો જૂનાગઢની અંદર પરિક્રમા કરવા આવે છે તો જ્યાં ત્યાં પરિક્રમાના રૂટ ઉપર કચરો ના કરતા, જે કચરા ટોપલી હોય એની અંદર સંગ્રહ કરજો, કારણ કે જંગલ બગડવું ન જોઈએ. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને પબ્લિક અહીંયા આવીને મોજ જ કરે છે. આ એક મજા કંઈક અલગ જ હોય છે. રાતના જે ઠંડી હોય એને એ અન્ન ક્ષેત્રની અંદર ખાવાનું, આગના તાપણા કરવાના, એ મજા કંઈક આખી અલગ જ આવે છે, અલગ જ. અને અહીંયાથી ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થાય છે, અને એનો સમય છે 8 તારીખથી લઈને ચાલુ થવાની છે, અને 12 તારીખે પૂરી થશે. આ વખતે થોડીક વાવાઝોડાના લીધે થોડીક મોડી ગઈ છે,
બાકી તો 2-3 દિવસ અગાઉ વહેલી ચાલુ થઈ જતી હોય છે. અને આ જે તમે સામે જોઈ શકો છો એ પરિક્રમાનો ગેટ છે. પરિક્રમાની અંદર લાલ ઢોરીથી ચાલુ થાય અને બોરદેવી પૂરી થાય છે, જેની અંદર 36 કિલોમીટર જેટલું અંદર ચાલવાનું હોય છે. 4 દિવસ સુધી આ પરિક્રમા ચાલતી હોય છે જનરલી, પણ ઘણા લોકો એક દિવસની અંદર પૂરી કરી નાખતા હોય છે, જેની અંદર 4 જેટલા પડાવો આવે છે. અને પહેલો પડાવ ઝીણા બાવાની મઢિયા આવે છે. તો અત્યારથી જ તમે જોઈ શકો છો યાત્રિકોએ અહીંયા જુનાગઢની અંદર આવવાનું ચાલુ કરી દીધું છે. ટ્રક ને ડમ્પર ભરાઈને આવે છે. ઓ પણ આ ખરી મોજ છે. ઓ પણ બાકી તમે જોઈ લ્યો ખાલી. પરિક્રમા કરવા માટે આખા ગુજરાતના ખૂણે ખૂણેથી યાત્રીઓ આવતા હોય છે અને જુનાગઢની અંદર મજા કરતા હોય છે. વાહ આવત તો જો તમે મારા મિત્ર છો, પ્લાસ્ટિક મારો દુશ્મન છે. ઇન શોર્ટમાં પ્લાસ્ટિક મારો દુશ્મન થઈ ગયો. જે સમજાય હા કોમેન્ટ કરો. તમે મને જીવવા દો, હું તમને જીવવા ના આપીશ. અને જંગલમાં કચરો ફેંકનારને 25,000 સુધીનો દંડ થશે. તો જે પણ યાત્રાળુઓ આવે છે પરિક્રમા કરવા માટે એ લોકો ખાસ ધ્યાન રાખે કે જંગલ સાફ રાખે, કારણ કે જંગલ છે, ગિરનારનું જંગલ છે, જેની અંદર પરિક્રમા થાય છે એ એક દિવસ માટે નથી હોતી. 365 દિવસ આપણે ગિરનારના જંગલની આપણે મુલાકાત લેવા માટે આવતા હોય છે. સહેલાણીઓ આવતા હોય છે અહીંયા ગિરનારને ફરવા માટે, ગિરનાર ચડવા માટે. તો ખાસ ધ્યાન રાખજો કે ગિરનારની અંદર જ્યાં ત્યાં તમે કચરો ના ફેંકતા. દાદા, તમે પરિક્રમા કરવા આવ્યા છો? તો તમારું મૂળ ગામ કયું? રાજુલાથી તમે જુનાગઢ પરિક્રમા કરવા માટે આવ્યા છો. તો તમે કાલથી ચાલુ કરશો કે પછી 8 તારીખથી ચાલુ કરશો? હવે જ્યાંથી અહીંયા દરવાજો ખુલશે પછી ચાલુ થાય. બરાબર, દરવાજો ખુલશે પછી ચાલુ થશે. કાલે થોડીક વાવાઝોડાની શક્યતા છે, તો કદાચ કાલથી ચાલુ થશે કાં તો પરમ દિવસથી ચાલુ થશે. પણ તમે આખી પરિક્રમા પૂરી કરશો? તમારી ઉંમર શું છે દાદા? મારી ઉંમર છે 70 વર્ષ. 70 વર્ષના થઈને તમે આટલું બધું હાલી શકશો? હા. તો અમને શરમ આવી જોઈએ, કારણ કે અમારે 2 કિલોમીટર હાલવું હોય તો અમારે થોડોક વિચાર કરવો પડે. મેં 38 પરિક્રમા કરી છે. 38 પરિક્રમા પૂરી કરી છે? પૂરી કરી. અને આ 39મી થાય તો? 39. વાહ દાદા, મજા આવી ગઈ પણ તમને મળી. નાથ કરાવશે. અરે વાહ, તમારો નાથ કરાવે ને. ભાઈ ભોળેનાથ. જય ભોળેનાથ. અને અત્યારે રાતના બધા શોપિંગ કરી રહ્યા છે. આપણા ગુજરાતી લોકો કાંઈ પણ કરી શકે, કાંઈ પણ એટલે કાંઈ પણ. શું કહેવા માંગો છો કાણિયા સરકાર? હેલો, મારું એવું કેવું છે કે તમે બધા સવારના 6 વાગ્યામાં તમે ઉઠશો પરિક્રમા, તો તમારે વહેલું કામ શું કરશો? તમે શૌચાલય ગોતશો. તો અહીંયા આપણે શૌચાલયની પણ સુવિધા આપેલી છે. અહીં ખાલી 5 રૂપિયા લેશે તો તમે આરામથી જઈ શકશો. તમને બહુ મજા આવશે. અહીંયા આપણે આગળ જ છે, તમને અહીંયા ગિરનાર ગેટ પર. પરિક્રમા રૂટની માહિતી અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. રૂપાયતનથી ઈટવા ઘોડી 2 કિલોમીટર છે, ઈટવા ઘોડોથી 4 ચોક 4 કિલોમીટર છે. આ બધું પરિક્રમાનો આખો રૂટ આપેલો છે, ક્યાંથી કેટલા કિલોમીટર થાય છે. અને જે પગપાળા યાત્રા પાડવાની હોય છે, 4 દિવસની આપણી પરિક્રમાની યાત્રા હોય છે. તો મોજ જ કરે છે પબ્લિક અહીંયા આવીને. મોજ જ તમે જોઈ શકો છો. ભવનાથની તળેટીમાં ઠંડી લાગતી હોય અને સાથે ખારી સિંગ ખાવાની મજા કંઈક અલગ જ આવે. અને પરિક્રમાનો જે રૂટ હોય છે એમાં થોડા અંતરે અન્ન ક્ષેત્રો ખુલેલા હોય છે, જેમાં ફ્રીમાં એ લોકો બધી પબ્લિકને જમવાનું આપતી હોય છે. એક અન્ન ક્ષેત્રની અંદર 2 થી 3 લાખ લોકો એક ટાઈમે જમતા હોય છે. તો એ જે સેવાનું કામ કરતા હોય છે એ ગિરનારની અંદર જ, જુનાગઢની અંદર જ જોવા મળે. તો એ જુનાગઢની હા મોજ હા. હજી ભાઈ આપણે પરિક્રમાના રૂટ ઉપર તો અત્યારે રાતે જઈ નથી શક્યા, પણ જો તમે એવું ઈચ્છતા હોય અને તમારી અંદરની એવી ઈચ્છા હોય તો આપણે 8 તારીખે જે પરિક્રમા સ્ટાર્ટ થશે તો એની અંદર ચાલીને પગપાળા યાત્રા કરવી છે. હા, કરશું. એમાં શું હવે? જો તમે લોકો કહેતા હોય તો વ્લોગ જોઈને કોમેન્ટ કરજો કે તમારે પરિક્રમા જોવી છે, તો અમે લોકો પરિક્રમાની અંદર જશું અને એનો બી અમે વ્લોગ શૂટ કરશું.
આગના ધુમાડા સાથે ચાઇનીઝ પણ બની રહ્યું છે રાતના 10 વાગે. તો બસ આ હતી ગિરનારની અંદર થતી પરિક્રમાની રૂટની ઝલક. અનફોર્ચ્યુનેટલી અમે તમને બતાડી નથી શક્યા વધારે, કારણ કે રાત હતી. પણ જો શક્ય બનશે તો અમે તમને આખી પરિક્રમાનો વ્લોગ જરૂર દેખાડશું. પણ એના માટે આ વ્લોગને તો અત્યારે શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને શું મજા આવી. અને બસ આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે નવી ચેનલને.